मुरारे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। કથાનું જ્યાં સત્ર ચાલતું હતું એ વૃંદાવનથી કેટલું દૂર સ્થળ હરિદ્વાર, પણ ભક્તિ દેવી પોતાના જ્ઞાન અને વૈરાગ્ય રૂપી બંને પુત્રોને પાછા ઘરડા નહીં કે ટેકે ટેકે લઈને આવ્યા, માંડ માંડ હાલી બિચારા પહોંચ્યા, એમ નહીં, યુવાન રૂપમાં. દીકરો યુવાન હોય 15 થી 20 વર્ષનો અને પછી માં પીઢારું હોય તો એ સારું લાગે, એ દ્રશ્ય સાચું. આજે માને પણ ગૌરવ થયું. શ્રીમદ ભાગવતના કથાના આ અર્થમાં અને આ મહિમામાં વિશ્વાસ બેઠો છે. પોતાના યુવાન દીકરાઓને લઈને ત્યાં આવ્યા છે અને નારદજી મહારાજે પ્રશ્ન કર્યો કે મહારાજ, શંકા નથી કરતો પણ જવાબ આપો. આ વૃંદાવનમાં બે સૂતા હતા, એની માં ત્યાં દુખી રડે, ભક્તિ દેવી, કથા આપણે અહીંયા કરી, આને લોકોને કોણે ટપાલ લખી, કોણે આમંત્રણ મોકલ્યું કે અહીંયા પહોંચી ગયા અને પાછા યુવાન બનીને પહોંચ્યા? ત્યારે સનત કુમારોએ કહ્યું કે બધાને એમ લાગે છે કે આ ભક્તિ ને જ્ઞાન અને વૈરાગ્ય વૃંદાવનમાંથી આવ્યા છે. ખરેખર એ વૃંદાવનમાંથી નથી આવ્યા, એ તો કથાના અર્થમાંથી ભાગવતમાંથી જ પ્રગટ થયા છે. ऊचु कुमारा वचनम तदानीम कथार्थतो निष्पतिता दुनेयम। ऊचु कुमारा वचनम तदानीम कथार्थतो निष्पतिता दुनेयम। एवं विरहसा सतुतानि सम्य सनत कुमारम जगादनम। श्री कृष्ण हरि बोल। हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ સુંદર મજાનું એ કથાનક છે. પછી તો ભક્તિ દેવીએ નારદજીના ચરણમાં પડ્યા, ધન્યવાદ ધન્યવાદ ઋષિવર્ય, તમે જો મને વૃંદાવનમાં મળ્યા ન હોત તો આ મારા જ્ઞાન વૈરાગ્ય રૂપી દીકરાનો ઉદ્ધાર કોણ કરત? જ્ઞાન અને વૈરાગ્ય છે ને એ ભક્તિના દીકરા છે. એનો મતલબ જેના જીવનમાં જ્ઞાન આવે, જેના જીવનમાં વૈરાગ્ય આવે, એના જીવનમાં ભક્તિ આવે કે કેમ એ પ્રશ્ન છે. પણ માં જ્યાં હોય ત્યાં દીકરા તો સેવામાં જાય જ. એટલે ભગવાનની જો ભક્તિ હોય તો જ્ઞાન અને વૈરાગ્ય આવે જ. એટલા માટે તુલસીદાસજી મહારાજ કહે છે, ભક્તિ સુતંત્ર સકલ ગુણ ખાની, ભક્તિ પરમ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને સકલ ગુણોની ખાન છે. ભક્તિ હોય ને ત્યાં જ્ઞાન પણ હોય અને ભક્તિ હોય ત્યાં વૈરાગ્ય પણ હોય. ભગવાન ગમે એટલે ભગવાન કેવા છે, ભગવાન શું છે એ બધું જ્ઞાન પણ થાય, સંસારનું પણ જ્ઞાન થાય અને પછી ભગવાન જ એક ભજવા લાયક છે એ સમજાય એટલે સંસાર પ્રત્યે ઓટોમેટિક વૈરાગ્ય થાય, સહજ. આમ કરવા માંગો ને તો ન થાય. મારો દીકરો, મારો પરિવાર, મારા સગા સંબંધી, મારું ઘર, મારું મકાન, એમાં જ માણસ ફસાયેલો રે. પણ ભગવાનના ભજનમાં જો પ્રેમ લાગે ને તો આ બધું છૂટે છે ને ક્યારે છૂટે છે એ પણ ખબર પડતી નથી, સહજ થાય છે. જ્ઞાન અને વૈરાગ્ય તે કથાનું સહજ ફળ છે. સુંદર મજાનું કથાનક સંભળાયું. પછી તો ભક્તિ દેવીએ પણ કીધું, બાપજી આ ઘોર કલિયુગમાં હું દુઃખી થઈ ગઈ, હવે મારે ક્યાં રહેવું એ તમે કહો. તમે જ ઉદ્ધાર કર્યો એટલે હવે તમે કહો હું ક્યાં રહું. કેમ કે વૃંદાવનમાં પણ જ્ઞાન અને વૈરાગ્યને ધારણ કરનાર કોઈ નથી. ત્યારે
સનત કુમારોએ કહ્યું કે જો તમે અમારી પાસેથી જગ્યાની યાચના કરતા હો તો હું તમને કહું, તમે જે કથાનું શ્રવણ કરવા માટે બેઠેલા જે ભાગવત ભગવાનના શ્રોતાઓ છે ને, એના હૃદયમાં જઈને બેસો. આ ત્યારથી માંડીને તમારા કે શ્રોતાઓ જે હોય બધા એના હૃદયમાં જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ જઈને બેસે છે. શું કામ? એને માણસ ક્યાં જઈને રહે? જ્યાં ખાવા પીવાનું મળે ત્યાં જ રહે ને. ભૂખ્યા મરે ત્યાં કોઈ રહે? તો ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને પણ પોતાના પોષણ માટેનું સાધન મળે તો ત્યાં રહે. વૈષ્ણવો જે કથાનું શ્રવણ કરવા જતા હોય એના હૃદયમાં જઈને રહે તો વળી કંઈક કથા સાંભળે તો કાન દ્વારા કંઈક અંદર મળે ને, નહીં તો ખાવાનું શું થાય? એટલે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તમારા હૃદયમાં બેસે છે. આવી ભાગવતી કથાનો મહિમા છે. સુંદર મજાનો ભાગવતનો મહિમાનું વર્ણન કર્યું છે. કહ્યું છે જે પોતાના જીવનમાં એકવાર પણ ભાગવતજીની કથા નથી સાંભળતો એણે પોતાનું જીવન નિરર્થક બનાવ્યું છે. ભાગવત ભગવાન તો લખે છે, આપણને ઘણી વખત ભાગવતના લખ્યું છે, બોલવામાં વિચાર આવે. ભાગવત લખે છે, જેણે જીવનમાં જન્મ લીધા પછી એકવાર પણ ભગવાનની કથા પ્રેમથી સાંભળવાની જહેમત ઉઠાવી નથી, પરિશ્રમ ભગવાનની કથા માટે કર્યો નથી, એને ધારણ કર્યો. એના કરતા તો એની જનનીએ એને ન પેટમાં ધારણ કર્યો હોત તો સારું હતું. આવું લખ્યું છે. મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. એની જનનીએ એને પેટમાં ધારણ કર્યો એ ખોટો પરિશ્રમ લીધો. કેમ કે એને આ જગતમાં આવીને કરવા જેવું કામ તો કર્યું નહીં, ભગવાનનો સત્સંગ તો કર્યો નહીં. સુંદર મજાની ભાગવત ભગવાનની કથાનું મહિમા ગાયું. ભગવાનની કથાનું મહત્વ છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા નિવસતી હૃદયેશામ શ્રી હરેર ભક્તિ રેખા. ભગવાનની ભક્તિ જેના હૃદયમાં નિવાસ કરે છે એ સંપૂર્ણ સંસારમાં ગરીબ હોવા છતાં, આર્થિક રૂપે ગરીબ હોવા છતાંય પણ એ ધન્ય છે. કેમ કે એના હૃદયમાં ભગવાન પ્રેમના તાતણે બંધાઈને આવે છે. અરે આવે છે શું? ભગવાનને આવવું પડે છે. પરમાત્મા આવ્યા વિના રહી શકતો નથી. હા, ભગવાન કેનાથી બંધાય? ભગવાન પૈસાથી નથી બંધાતો. ભગવાન મોટા મોટા મંદિરોમાં પણ બંધાતો નથી. ભગવાન યાદ રાખજો બહુ વિદવત્તામાં પણ બંધાતો નથી. બધા શાસ્ત્રો આવડતા હોય તેથી કહીને ભગવાનને જ્યારે બોલાવે ત્યારે ભગવાન આવીને ઉભો રહે એવું નથી. ભગવાન બંધાય છે ભક્તિથી. ભક્ત ચાલે ત્યાં હું આગળ ચાલું, ભક્ત ગાવે ત્યાં હું નાચું રે. હું મારા ભક્તથી પળ નથી અળગો. ક્યાંથી અળગો થાય? ગમે જ નહીં ને એના વિના રે ક્યાં? પાકા દોસ્તારો હોય એને સવારે મળ્યા વિના હક થાય? ઉઠે ફોન કરી, ક્યાં છો તું યાર? ક્યાં છો? કા તું અહીંયા આવ, કા હું ત્યાં આવું? કઈક કર. સવારે તારું મોઢું નથી જોયું યાર, મજા નથી આવતી. હાલ હારે બહેન ચા પી. હે સંસારિક મિત્રતા હોય તો માણસને મોઢું જોયા વિના હક થાય? મિત્રતા પ્રેમનો સંબંધ એવો છે. હું મારા ભક્તથી પડ નથી અળગો, ભણે નરસૈયો સાચું રે. અંબરીશનું દુર્વાસાનું ઉદાહરણ આપ્યું. જે મારા ભક્તની ભગવાન કહે છે કે નિંદા કરે તો એની જીહવા સત્ય જ કાપું રે. ભક્ત ચાલે ત્યાં હું એની પાછળ નથી હાલતો, એની આગળ ચાલુ જોઉં આ ક્યાં બરાબર રસ્તો છે ને, ક્યાં જઈ રહ્યો. અને ભક્ત ગાય ત્યાં હું નાચું રે. હવે ગાનારો થાકે કે નાચવા વાળો થાકે? એ તો હમણાં કૃષ્ણ જન્મ આવશે તો ખબર પડશે. તમે જ થાકવાના. એટલે ભગવાનની ભક્તિનું આ મહત્વ છે. ઠાકોરજીની અદભુત કથા છે. ભગવાનની ભક્તિમાં એ તાકાત છે. પકડીને રાખે છે ભગવાનને, અને ભગવાનને પકડીને રહેવું ગમે છે. રામાયણમાં શ્રી રામચંદ્ર ભગવાન કહે છે, મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગિરા નયન બહની.